જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજનો સત્સંગ ભગવદીય સમજ। ભગવદી સમજાવે છે કે તમે તમારા જ માં રમ્યા કરો, કોઈની ઝંઝટમાં પડશો નહીં, બહારના લોકો સાથે ઉપરથી ઔપચારિક રીતે વર્તો, ફક્ત બાહ્ય જીવન રાજરમત જેવું કર્યા કરો। તમે શું છો, તમારું સ્વરૂપ શું છે તેનું કોઈને બતાવવાની શું જરૂર છે? પરંતુ તેથી તમારી ભીતરનું અંતકરણમાં જે ચાલી રહ્યું છે તેને ક્યારેય ભૂલશો નહીં, અવગણના કરશો નહીં। માત્ર ને માત્ર તમે બે અને તમારા બે એમાં અંતકરણમાં બિરાજેલા ઠાકોરજી, એની જ પ્રસન્નતાનો વિચાર હંમેશા કરતા રહો, તેમાં જ એકરૂપ બનશો, તો જ તે તમને દેખાશે। તેથી પણ વિશેષ ભાવે છે કે તમારી અને તમારા શ્રી ઠાકોરજીની એકરૂપતાનો માર્ગ તે જ શુદ્ધાદ્વૈત માર્ગ છે। આપણા અંતકરણમાં જ આપણા પ્રભુ બિરાજે છે અને એ અંતકરણ રૂપી સૈયામાં જ આપણી સાથે આનંદ વિહાર રમણ કરે છે। અને પછી અવસ્થા એવી આવે છે કે જ્યારે હું ન રહું અને એ ના રહે, એ જ પુષ્ટિ। જુઓ ગજ્જન ધાવનજીનું જીવન ચરિત્ર। મેરો ગજ્જન આવે ગો તભી રાજબો ગારુંગો, ગોકુલ કી ગલી સાંકણી તામે દોન સમાયે। ગોપીજનો ઉદ્ધવજીને કહે છે કે ઉધો નહીં મંદસ બીસ હમાર। ગોવિંદ સ્વામી પણ પોતાની બહેન કાનબાઈને કહે છે કે મન એક જ છે ને પ્રભુમાં લાગેલું જ છે, તો પછી સંસારમાં કેવી રીતે લગાડું? પોતાની દીકરી સાસરેથી પહેલીવાર મળવા આવે છે ત્યારે આ બધા પ્રસંગો પ્રભુમાં તદાકાર દર્શાવે છે। આ જ પુષ્ટિ છે। જય શ્રી કૃષ્ણ।